नमस्कार वहाला विद्यार्थी मित्रों, आजना आ विडियोमां हूँ तमने धोरण 12 भूगोल विषयना मोस्ट आईएमपी जे दाखला कही शकाय मध्यक मध्यस्थ और बहुलकना दाखला कई रीते गणवा तमे कई रीते सारा गुण तेमां पूरेपूरा गुण मेळवी शको तेना विषे संपूर्ण माहिती आपवानो छुं। तो खास विडियोमां अंत सुधी जोडायेला रहेजो। विद्यार्थी मित्रों, हूँ तमने बहु ज सरल रीते आ दाखला शीखवाडवानो प्रयत्न करीश। तमे गत्तुं तमने ना आवडतुं होय तो पण तमे आ दाखलामांथी पूरेपूरा गुण मेळवी शकशो, परंतु तमारे आ विडियोने खास अंत सुधी जोशो तो ज तमने आ मध्यक मध्यस्थ અને બહુલકના દાખલા આવડશે। મને ખબર છે કે તમે છેક ધોરણ 10માં ગણિતમાં માંડ પાસ થયા હશો અને ફરીથી આ એકવાર દાખલા આવી ગયા છે। તો હવે તમારા મનમાં ટેન્શન હશે કે આ દાખલાઓનું શું કરવું, શું દાખલાને એમને જાતા કરવા? તો વિદ્યાર્થી મિત્રો, એવું કરવાની તમારે કોઈ પણ પ્રકારની જરૂર નથી। દાખલા બહુ જ સરળ છે। હું તમને એકવાર શીખવાડીશ તો પણ તમને આવડી જશે। માત્ર તમારે મધ્યક અને મધ્યસ્થનું બે સૂત્ર આવે છે એ બંને સૂત્રને એકવાર દેખી લેવાના છે અને પાકા કરી લેવાના છે। કોઈ પણ પ્રકારના દાખલામાં સૌથી મેન શું હોય તો કે એના જે સૂત્ર હોય ને એ સૂત્ર તમને આવડવા જોઈએ, તો તમે કોઈ પણ દાખલાનો જવાબ સરળતાથી લાવી શકો છો। તો સૌપ્રથમ આપણે મધ્યક અને મધ્યસ્થ બંને દાખલાઓના સૂત્ર જોઈ લઈએ। તો ખાસ તમારે આ સૂત્રને પાકા કરવાના છે। તમે દાખલાને ગોખી શકો નહીં, કારણ કે દાખલાની રકમ તો ગમે તે અલગ અલગ આવી શકે છે, પરંતુ સૂત્રને તમે ગોખી નાખો કે પાકું કરી નાખો ને તો એનાથી તમે કોઈ પણ ગમે એવો દાખલો તમને પૂછાય ને તો પણ તમે એનો જવાબ લાવી શકો છો। તો સૌપ્રથમ આપણે વાત કરીએ મધ્યસ્થનું શોધવાનું સૂત્ર, તો કયું છે તો કે m બરાબર n+1 અને છેદમાં 2। તો ખાસ આ તમારે મધ્યસ્થનું સૂત્ર છે। અને મધ્યકનું સૂત્ર શું છે તો કે મધ્યકનું સૂત્ર છે x સિગ્મા xi અને છેદમાં n। તો તમારે આ છે મધ્યકનું સૂત્ર અને આ છે મધ્યસ્થનું સૂત્ર। તો વિદ્યાર્થી મિત્રો, આ બંને સૂત્ર તમારે ખાસ પાકા કરી દેવાના છે, બાકી તમારે કશું જ કરવાનું નથી। હું તમને એકવાર અહીં દાખલા શીખવાડું છું એ રીતે તમે દાખલા ગણી જ લેજો, એટલે તમને પૂરેપૂરા ગુણ મળી જશે। અને વિદ્યાર્થી મિત્રો, દાખલાની ખાસ વાત એ હોય છે કે તમે દાખલામાં જો સારી રીતે ગણ્યું હોય, તમારી કોઈ પણ દાખલામાં ભૂલ ના હોય ને તો તમને પૂરેપૂરા ગુણ મળે। કદાચ બીજો કોઈ તમે જવાબ લખો ને તો તેમાં કદાચ એક ગુણ કપાય, પરંતુ દાખલામાં તમે બહુ જ સરળ રીતે ખાલી દાખલાનો જવાબ લખી નાખો ને તો પણ તમને પૂરેપૂરા ગુણ મળી જતા હોય છે। સૌપ્રથમ વાત કરીએ નીચે આપેલા અવલોકનો પરથી મધ્યક શોધો। તો સૌપ્રથમ આપણે મધ્યકનો એક દાખલો હું તમને શીખવાડું છું, ત્યારબાદ તમે પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકો, બાકી કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, માત્ર સૂત્રને યાદ રાખવાનું છે। તો સૌપ્રથમ મધ્યક કઈ રીતે શોધવાનો, તો તમને આ રીતે કોઈ પણ દાખલાની રકમ આપવામાં આવશે। આ વિદ્યાર્થી મિત્રો, જે દાખલો છે તે માર્ચ 2020માં પૂછાઈ ગયેલો છે, એટલે એવું નથી કે આ ફરીવાર આજ પૂછાય। તમારે શું યાદ રાખવાનું, તમારે માત્ર ને માત્ર સૂત્ર યાદ રાખવાનું છે, જવાબ તો એની આપોઆપ આવી જશે। તો સૌપ્રથમ તમને આ રકમ આપવામાં આવશે આવી રીતે, તમને ઉપર કોઈ પણ લખેલ હોય કે મધ્યક શોધો, તો તમારે ખાલી યાદ રાખવાનું છે કે મધ્યક કઈ રીતે શોધવાનું। મધ્યકનું સૂત્ર તમને મગજમાં આવી જવું જોઈએ કે x બરાબર સિગ્મા xi છેદમાં n। આટલું સૂત્ર તમને 100% આવડવું જોઈએ, તો તમે દાખલાનો જવાબ બહુ જ સરળતાથી શોધી શકો છો। તો તમારે જવાબનું નિશાન કરી અને ત્યારબાદ લખવાનું કે સિગ્મા xi પછી ઇઝ ઇક્વલ ટુ આ દરેક સંખ્યાનો તમારે સરવાળો કરવાનો રહેશે। તમને જેટલી પણ અહીં કેટલી સંખ્યા આપવામાં આવી તો કે 1 2 3 4 અને 5, તો 5 સંખ્યા આપવામાં આવી તો તમારે સૌપ્રથમ આ રીતે લખી દેવાનું x1 + x2 x x3 + x4 અને +x4 x5। તો અહીં આ દરેક સંખ્યા લખી દીધી, ત્યારબાદ તમારે આ દરેક સંખ્યાનો આમ સરવાળો કરતો આવી રકમ લખવાની રહેશે। અને જે શું જવાબ આવ્યો તો કે 590। આ દરેકનો સરવાળો કરીએ તો શું જવાબ આવે છે તો કે 590। ત્યારબાદ તમારે એ સૂત્ર શું હતું તો કે સિગ્મા xi છેદમાં n। તો તમારે શું કરવાનું છે તો કે 590ના 90 એ ઉપર રાખવાના છે, અને આ કેટલી સંખ્યા તો કે 1 2 3 4 અને 5। તો આ 5 સંખ્યા છે તો 5ને ક્યાં મૂકવાના તો કે છેદમાં 500। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે બહુ જ સરળતાથી જોઈ શકો છો 590ના છેદમાં 5, તો એનો જવાબ શું આવે તો કે 118। હવે તમને ભાગાકાર અને ગુણાકાર તો આવડતા હોય અને સરવાળો પણ આવડતો હોય, તો તમે અહીં પછી છેલ્લે લખી શકો કે તેથી આ 3 ટપકા એટલે શું થાય તો કે તેથી મધ્યક બરાબર 118। તો તમે આટલી બહુ જ સરળતાથી જવાબ લખી શકો અને આના તમને 2 થી 3 ગુણ આરામથી મળી જાય। વિદ્યાર્થી મિત્રો, કંઈ જ કરવાનું નથી, માત્ર આટલું સરળ રીતે તમે લખો ને તો પણ તમને 2 થી 3 ગુણ મળી જાય। ખાસ તમારે શું યાદ રાખવાનું હતું કે આ સૂત્ર યાદ રાખવાનું અને લખવાનું, ત્યારબાદ તમારે આ જે સંપૂર્ણ સંખ્યાનો સરવાળો અને જેટલી સંખ્યા હોય, ખાસ તમારે યાદ રાખવાનું કે આ જેટલી સંખ્યા હોય, અહીં 6 સંખ્યા હોય તો અહીં છેદમાં શું આવે તો કે 6। તો એ ખાસ યાદ રાખી અને ત્યારબાદ તેનો ભાગાકાર કરી અને જે જવાબ આવે તેને શું કહેવામાં આવે તો કે તેને મધ્યક કહેવામાં
આવે છે। તો આઈ હોપ તમે મધ્યકની સરળ રીતે સમજી ગયા હશો। હવે વાત કરીએ મધ્યસ્થની, તો મધ્યસ્થ કઈ રીતે શોધવો તેની પણ આપણે એક જોઈ લઈએ। આ ઓગસ્ટ 2020માં પૂછાઈ ગયેલો છે, પરંતુ એવું નથી કહેતો કે આ વખતે પણ આ જ દાખલો હોય, પરંતુ મેં કીધું એ રીતે તમારે સૂત્ર યાદ રાખવાનું રહેશે। દાખલો તમે કોઈ પણ પ્રકારનો યાદ ના રાખો તો ચાલે, માત્ર ને માત્ર તમારે શું યાદ રાખવાનું તો કે સૂત્ર। તો મધ્યસ્થનું સૂત્ર તમને આઈ હોપ આવડતું જ હશે। સૌપ્રથમ અહીં તમને કોઈ પણ સંખ્યા આપવામાં આવે તેને શું કરવાની, તો સંખ્યાને સૌપ્રથમ તો તમારી ચડતા ક્રમમાં ગોઠવવાની। તો એ જવાબનું નિશાન કરી અને લખવાનું કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા તો સૌપ્રથમ સૌથી નાની સંખ્યા કઈ તો કે 75, તો 75, બીજા નંબરમાં 85, 115, 120, 210, 230 અને 235। તો કે સૌથી નાની સંખ્યા હોય પહેલી, એનથી મોટી, એનથી મોટી, એનથી મોટી, અને એટલે સૌથી જે મોટી સંખ્યા હોય એ છેલ્લે આમ લાઇનસરમાં ચડતા ક્રમમાં ગોઠવવાની રહેશે। એ તો તમને સરળ છે, એ તો તમને આવડતું જ હોય, એ તો ત્રીજા ચોથા વાળાને ભણવાનું આવે છે, તો તમને તો આવડે જ। અહીં કુલ અવલોકનો 7 છે, તો કેટલા અવલોકનો છે તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7, તો 7 અવલોકનો છે। તેથી n બરાબર શું થશે તો કે 7, જે અયુગ્મ પૂર્ણાંક છે। હવે સૂત્રમાં અવલોકનોની માહિતી મૂકીએ તો તમે આટલું બધું ના લખો ને તો પણ ચાલે, તમારે સૂત્ર લખવાનું ખાસ યાદ રાખવાનું છે। તો કે સૂત્ર શું છે તો કે m બરાબર n પ્લસ 1, તો કે n પ્લસ 1, તો આ કેટલા છે તો કે 7, તો 7 જે આ n છે ને, થોડુંક વિદ્યાર્થી મિત્રો હું તમને ઝૂમ કરીને સમજાવું તેથી તમને બહુ જ સરળતાથી સમજી શકો। તો અહીં તમને જે n દેખાય છે, n બરાબર શું આવશે તો કે 7, તો કે 7 પ્લસ 1, તો અહીં તમે જોઈ શકો છો 7 પ્લસ 1 આવી ગયા, અને છેદમાં 2 ના 2, તો કે સૂત્રમાં કંઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। માત્ર શું ફેરફાર કરવામાં આવ્યો તો કે આ n હતો એની જગ્યાએ 7, 7 શા માટે આવ્યા ખાસ યાદ રાખજો કે જેટલા અવલોકનો છે એટલા માટે 7 અવલોકનો છે, તો કે અહીં 7 મૂકવામાં આવ્યા। 9 અવલોકનો હોય તો 9 મૂકવામાં આવે, 5 અવલોકનો હોય તો 5 મૂકવામાં આવે। તો કે 7 ને 1 કેટલા તો કે 8, અને 8ના છેદમાં 2, તો 8ના ભાગ્યા 2 કરવો એ તો તમને આવડે જ, ચોથા પ્રાપ્તાંકની કિંમત। આમ અહીં શું પછી લખવાનું કે આમ અહીં એમનું મૂલ્ય ચોથા ક્રમે આવતા અવલોકન મૂલ્ય જેટલું થાય છે, તો કે આમ મૂલ્ય 120 છે। તેથી આપેલા માહિતીનો મધ્યસ્થ કેટલો થશે તો કે 120। હવે તમે કહેશો કે 120 કઈ રીતે જવાબ આવ્યો, તો કે અહીં તમે જોઈ શકો છો કે ચડતા ક્રમમાં ગોઠવી ત્યારે તમે જોઈ શકો છો કે અહીં ચોથા પ્રાપ્તાંક છે, એટલે કે પહેલું, બીજું, ત્રીજું અને ચોથો પ્રાપ્તાંક કયો આવ્યો તો કે 120, એટલા માટે અહીં 120 જવાબ આવ્યો। તો આ યોગ તમે મધ્યસ્થ પણ બહુ જ સરળ રીતે સમજી ગયા છો। એકવાર ના સમજાયું હોય તો ફરીથી વિડીયો જોઈ શકો છો, મેં તમને બહુ જ સરળ રીતથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તો આ યોગ તમે સમજી જ ગયા છો। હવે જોઈએ નીચેના અવલોકનો બહુલક શોધો। હવે બહુલક કઈ રીતે શોધો, બહુલકમાં તો તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો સૂત્ર પણ પાકું કરવાની જરૂર નથી, કારણ કે આમાં કોઈ સૂત્ર હોતું જ નથી। તમારે બહુલક કઈ રીતે શોધવાનું તો કે સૌપ્રથમ તમને અહીં કોઈ પણ પ્રકારની રકમ આપવામાં આવે, તમારે મધ્યસ્થ અને બહુલકમાં સૌપ્રથમ જે સંખ્યામાં આપવામાં આવે તેને ચડતા ક્રમમાં ગોઠવી દેવાની। મધ્યસ્થ અને બહુલક શેમાં તો કે મધ્યસ્થ અને બહુલક એ બંને તમે દેખો એટલે તમારે સૌપ્રથમ જવાબ કરીને લખવાનું કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા। તો અહીં તમે ચડતા ક્રમમાં આ સંખ્યાને ગોઠવી દીધી। ત્યારબાદ શું કરવાનું તો કે આપેલા અવલોકનમાં અવલોકન 5 વધુ વખત એટલે કે 6 વખત આવે છે। તો અહીં તમે જોઈ શકો છો 2 એકવાર આવ્યા, 3 એકવાર, 4 એકવાર, 5 કેટલી વાર તો કે સૌથી વધુ વાર 5 આ જોવા મળે છે, 6 એકવાર અને 7 એકવાર। એટલે કે અહીં તમારે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવી અને જે અંક સૌથી વધુ વાર આવેલો હોય, જે અંક સૌથી વધુ વાર આવ્યો હોય તેને તમારે લખી દેવાનું કે આ માહિતીનો બહુલક z બરાબર, બહુલકને શેના બરાબર દર્શાવી શકાય તો કે z બરાબર 5 થશે। તો વિદ્યાર્થી મિત્રો આ યોગ તમે સમજી ગયા હશો કે બહુલકને પણ કઈ રીતે શોધો। મેં 3 રીતે તમને બહુ જ સરળ રીતે સમજાવ્યું છે। આ છે મધ્યસ્થનું સૂત્ર, આ છે મધ્યકનું સૂત્ર, તો તમારે આ બંને સૂત્ર પાકા કરી દેવાના છે। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે મધ્યકને દર્શાવવા માટે એક્સનો ઉપયોગ થાય છે, મધ્યસ્થને દર્શાવવા માટે એમનો અને બહુલક માટે ઝેડનો। તો આ ત્રણેય તમારે યાદ રાખવાના રહેશે। બાકી વિદ્યાર્થી મિત્રો આ તમે બંને સૂત્ર પાકો કરો એટલે તમે કોઈ પણ મધ્યક અને મધ્યસ્થનો દાખલાનો જવાબ લાવી શકો છો। અને બહુલક તો બહુ જ સરળ છે, બહુલકનો દાખલો લગભગ તમને 3 ગુણમાં પૂછાશે જ નહીં, કારણ કે એટલો સરળ છે, 2 ગુણમાં પૂછાય તો તમે આરામથી 2 ગુણ મેળવી શકો છો। તો આ વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલાઓની સમજૂતી બહુ જ સરળ રીતે મળી ગઈ છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીએ કોઈ નવા વિડીયો અને નવા ટોપિક સાથે, ત્યાં સુધી આવજો।